जलेबी हनुमान दादा के જેટલા વર્ષથી હનુમાનજી બિરાજમાન છે એટલા જ વર્ષથી લીમડો અને બીલી બિરાજમાન છે. બીલીના ઝાડને એક પણ કાંટો નથી ને એની જે લટ એટલે શિવજીની જટા તરીકે ઓળખાય છે. આમ કરીને સુતેલા હનુમાનજી છે એ બાલ સ્વરૂપે છે. મયુરસિંહ પી જોડિયા આજે જલેબી હનુમાન ઉત્સવ નિમિત્તે ભાવિ ભક્તો ખૂબ મોટી સંખ્યામાં દાદાના દર્શન કરવા માટે આવ્યા છે. અહીં આ જલેબીનો પ્રસાદ તરીકે જલેબી ચડવામાં આવે છે દાદાને. અહીં મંદિરના સ્થાપક હિરણભાઈ પાઠક તેઓ દાદાની સેવામાં અભ્યાસ થઈ છે. અહીં જન્મોત્સવ નિમિત્તે મહાયજ્ઞ કરવામાં આવે છે. આ યજ્ઞ કરવાથી ભાવિ ભક્તોને અદ્ભુત પૂર્ણ થાય છે. અહીં ઘણા સંખ્યામાં અસંખ્ય સંખ્યામાં ભાવિ ભક્તો દાદાના દરબારમાં દર્શન કરવા માટે આવે છે. અને બીજું કે અહીં મહાપ્રસાદીનું પણ આયોજન રાખેલું છે. આજે જેવું મહાપ્રસાદી પતી જશે અને મહાપ્રસાદી પતી જાય બીજો સંજય દાયરાનું પણ આયોજન રાખેલું છે. એ દાયરામાં આપણે રાકેશ ભક્તા અને આપણે કાજલ દીદી જેને પહેલી વખત અવસર મળ્યો છે કે દાદાના દરબારમાં દાયરા કરવાનું. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. નમસ્કાર દોસ્તો, હું છું તમારો દોસ્ત ધીરુ લાલાણી અને તમે જોઈ રહ્યા છો સુની અનસુની ખોજ. તો દોસ્તો, હજુ એક નવી ખોજમાં આપણે આવી ચૂક્યા છે જેનું નામ છે જલેબી હનુમાન. માંગરોળ તાલુકાની અંદરમાં જલેબી હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે. જે અહીંયા બજાર છે અને દાદાનો ખૂબ મોટો મેળાની આયોજન થઈ ચૂક્યું છે અને તમે પણ આવો મેળામાં અને મેળાનો લાભ લો અને દાદાના દર્શન લો. જલેબી હનુમાન દાદાના દર્શન કરો અને ખૂબ એન્જોય કરો. હનુમાનજી મહારાજના જન્મોત્સવ નિમિત્તે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તજનો પધારીને દાદાના આશીર્વાદ લીધા. દાદા એમની બધી તમામ મનોકામના પૂર્ણ કરે એવી અમે પ્રાર્થના કરીએ છીએ અમારા વતી પણ. અને ખૂબ જ સરળ રીતે બધાના સહકારથી આજે 150 મણ તરબૂચનો જ્યુસનો એક દાતા હતા. બીજા 1700 લીટર છાશના એક દાતા હતા.
બીજા એક ઠંડા પીણાના 5000 બોટલના એક દાતા હતા અને 6000 માણસનો આપણે સવારના ભંડારાનું દાળ ભાત શાક લાપસી ભક્તજનોએ ખૂબ જ આનંદથી અને ઉમંગથી લાભ લીધો. બસ જય શ્રી જલેબી અને હનુમાન મહારાજ કી જય. દોસ્તો અહીંયા હનુમાનજી મહારાજની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થયેલી છે અને એમની સાથે ભગવાન શંકર અને મા પાર્વતી પણ શિવલિંગ રૂપે અહીંયા પ્રગટ થયા છે. તો દોસ્તો આવો આપણે જઈએ અને ત્યાંના દર્શન પણ કરીએ. અને આજે આપણે જોઈએ તો આજે પવિત્ર દિવસ એટલે શનિવાર શ્રી હનુમાનજી મહારાજની જન્મ જયંતિ પણ છે. તો આ થોડા અવસર પર આપણે ત્યાં જઈશું અને દર્શન કરીશું. હનુમાનજી મહારાજ કી જય. હું હિરણભાઈ કાંતિલાલ પાઠક માંગરોળના રહેવાસી. અમારા પૂર્વજોને સપનામાં આવેલા હનુમાનજી, પ્રસિદ્ધ હનુમાનજી રત્નેશ્વર મહાદેવ ને જલેબી હનુમાનજી પહેલાં લીમડાવાળા હનુમાનજી તરફથી ઓળખાતા હતા. હવે એને જલેબી હનુમાનજી તરફથી ઓળખતા છે. પણ ખરેખર અમારા પૂર્વજોને આ રત્નેશ્વર મહાદેવ સપનામાં આવેલા અને સપનામાં એવું કીધું કે ભાઈ અહીંથી મને કાઢ. એ ગાડી ગાલ્લુમાં લઈને માંગરોળ ગામમાં લઈને જતા હતા. પણ એ અહીંયા જ પછી એમણે વસવાટ એમ કે ગામમાં પવિત્રતા નહીં રહે ને મારે ગામની રક્ષા કરવી છે એટલે ગામની બહાર જ અહીંયા રહ્યા. એટલે અહીંયા જ ગાળા તૂટી ગયા. 3 ગાળા તૂટ્યા પછી અહીં રોકાઈ ગયા. બરોબર. અહીંયા જ એમની સ્થાપના થઈ. પછી અમારા જ ખેતરની અંદર અહીંયા શેડા પર રહેલા છે હનુમાનજી. દરેકના રત્નેશ્વર મહાદેવ, હનુમાનજી, જલેબી હનુમાનજી મહારાજ. આપણી જે સંસારની જલેબી જેવી ગુજ છે એ જલેબી ગુજ જેવી ગુજ છે એ હનુમાનજી મહારાજ બધાની ઉકેલી આપે છે. જે બહેનોને સંતાન નથી તેને સંતાન પ્રાપ્તિ થાય. જે ભાઈઓ બહેનોને કદાચ જેને અમેરિકા, કેનેડા, પરદેશ જવું હોય એમના માટે પાસપોર્ટ લગાડીએ, 100 રૂપિયાની જલેબીની માનતા રાખે એમને વિદેશના વિઝા મળી જાય છે. સારું કહેવાય. જે ભાઈના અનેક કામો જેવા કોઈ બી સંસારની જે ખુશ હોય એ હનુમાનજી મહારાજ સિવાય કોઈ એવો દેવ નથી કે જે ઉકેલી નહીં શકે. હનુમાન મહારાજ બધી હનુમાનજીની કૃપાથી બધી જલેબી જેવી ખુશ છે એ ઉકેલી આપતા છે. 100 રૂપિયાની માનતા રાખે તો 100 રૂપિયાનું કામ થઈ શકે. જલેબી મસ્ત. દોસ્તો આ છે જમવાની લાઈન. તમે જોઈ શકો છો લાખોની સંખ્યામાં પણ અહીંયા ભક્તો આવી રહ્યા છે શ્રી હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે. જય જય સિયારામ. જય 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 સિયારામ.
દોસ્તો આટલી ગરમીમાં પણ આ બધા ભક્તોએ જલેબી હનુમાન મંદિર ખાતે એક સેવાનું આયોજન કર્યું છે અને એ સેવા એ છે કે આજની ગરમીમાં ઠંડો તરબૂચનો જ્યુસ બધાને યાત્રિકોને પીવડાવે છે નિઃશુલ્ક. મોટાભાઈ તમે 2 શબ્દ કહેશો. અમારે ગયા વર્ષે પ્રવીણભાઈએ 50 પણ તરબૂચથી આયોજન કરેલું. હા. તો અમને આ વર્ષે એવું લાગ્યું કે એક વર્ષ દરમિયાન બહુ ભાવિ ભક્તો આપણે વધી ગઈ છે સંખ્યા. હા. તો આ વર્ષે અમે સીધું જ એટેક કરી 3.5 ટન મંગાવ્યું. ઓહો સરસ. અને બીજું અમારી એવી ઈચ્છા છે કે અમારે તાજા તરબૂચ ખેતરમાંથી સીધા જ ખવડાવવા છે. ઓહો. એટલે અમે કાલે સીધા સવારમાં તરબૂચ ખેતરમાંથી તોડી કાઢવી અને ટેમ્પો ભરીને સીધું જ અહીંયા લાવ્યા. સરસ. આજનો સંખ્યા માહોલ જોતા આજે અમને એવું લાગે છે કે આવતા વર્ષે અમારે 3.5 ટરબૂચ નહીં થાય. મેં ભાઈને કીધું 10 ટન જોઈશે ભાઈ આપણે. જય સિયારામ. બીજો અમારો મંતવ્ય એવો છે કે ગરમીના સમયની અંદર આવતી હનુમાન જયંતીના સમયમાં હા. ભાવિ ભક્તિઓને ગરમીની અંદર બહુ તકલીફ થતી હોય હા. તો એમના માટે સ્ટેમિના વધારવા માટે ગરમીની સામે લડત આપવા માટે ક્યાંય દૂરથી દર્શન માટે આવતા શ્રદ્ધાળુ ભક્તોના માટે અમને એવું લાગ્યું કે ઠંડા તરબૂચનું જ્યુસ હોય ને તો બહુ અલગ તબિયત માટે બહુ સારું પડે. આગ ઉતરી જાય અને અંદરનો સ્ટેમિના જાગે. Stamina. અને અહીંયા Energy. આવનારા અમારા બિલ્ડિંગના મિત્ર ગ્રુપના 25 થી 30 સભ્યો સવારથી આવ્યા છે અને એ લોકોને એટલો આનંદ આવ્યો છે ને કે આવતા વર્ષે તો આપણે 2 દિવસ અહીં રહેવું છે. સરસ. જય સિયારામ. દોસ્તો આ બધા ભક્તો છે. મિત્ર કયા ગામથી આવ્યા? ભરૂચથી આવ્યા. ફર્સ્ટ ટાઈમ આવ્યા કે આગળ બી આવો છો? દર વખત આવો છો એમ ને? ચાલો સરસ. દાદા કામ કરે પાક્કું? ચાલો સરસ. દોસ્તો આ પ્રકારની દુકાન પણ તમને જોવા મળશે. અહીંયા રમકડાથી લઈને દરેક વસ્તુ તમને મળી જશે. આવી કંઈક બજાર છે અહીંયા. તો દોસ્તો આ હતો હનુમાનજી મહારાજની જગ્યા અને જલેબી હનુમાન. તો વિડીયો તમને કેવો લાગ્યો એ ચોક્કસથી મને જણાવજો. ને હવે આપણે આવી ચૂક્યા છે પાર્કિંગમાં અને આપણી બાઇક પણ અહીંયા જ છે. તો આપણા વિડીયોને સારો લાગ્યો હોય તો એક લાઈક કરજો, કમેન્ટ શેર કરજો, આપણા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો જેથી કે એ લોકો પણ આવીને દાદાના દર્શન કરી શકે. અને ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો જેથી કે તમને આવનારી નોટિફિકેશન જલ્દીથી જલ્દી મળે. અને આપણે આવું કાંઈક કરતા રહીશું, ઇતિહાસ જાણતા રહીશું, નવી જગ્યાએ ફરતા રહીશું, તીર્થ કરતા રહીશું. તો મળીએ હવે આગલા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. નમસ્કાર દોસ્તો, હું છું તમારો દોસ્ત ધીરુ લાલાણી અને તમે જોઈ રહ્યા છો સુની અનસુની ખોજ. તો દોસ્તો હજુ એક નવી ખોજમાં આપણે આવી ચૂક્યા છે જેનું નામ છે જલેબી. હનુમાનજી મહારાજનો બર્થડે છે એટલે આપણે બધા અહીંયા દર્શન માટે આવશું. આપણે બધા અહીંયા હનુમાનજી દાદાનું બર્થડે વર્ષ આવી ગયું.